मत कर यकीन अपने हाथों की लकीरों पर, मत कर यकीन अपने हाथों की लकीरों पर, नसीब उनके भी होते हैं जिनके हाथ नहीं होते। જુઓ આ ચિત્રો, જોતા જ લાગે કે કોઈ મહાન ચિત્રકારે બનાવ્યા હશે. અને સાચે જ આ ચિત્રો બનાવનાર સામાન્ય વ્યક્તિ ભલે હોય, પણ તે મહાન છે, કેમ કે આ ચિત્રો બનાવનાર ચિત્રકારને નથી બંને હાથ. 13 વર્ષ પહેલા ઉત્તરાયણમાં બંને હાથ ગુમાવનારા ધવલ ખત્રીએ બનાવ્યા છે આ ચિત્ર. બંને હાથ ભલે ગુમાવ્યા હોય, પરંતુ નથી ગુમાવ્યું પોતાનું મનોબળ. 27 વર્ષીય ધવલ 13 વર્ષ પહેલા પતંગ ચગાવવામાં એવો તો મશગુલ થઈ ગયો કે તેને ભાન ન રહ્યું અને વીજળીના તાર સાથે અથડાઈને ધાબા પરથી નીચે પટકાયો. આ ઘટનામાં ધવલનો જીવ તો બચી ગયો, પરંતુ ગુમાવવા પડ્યા બંને હાથ. આ ઘટનાથી નાસીપાસ થવાને બદલે ધવલે જિંદગીની નવી ઇનિંગની શરૂઆત કરી એક ચિત્રકાર તરીકેની. અને આજે તેના નામનો અને તેના ચિત્રનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે. एक्सीडेंट થયા પછી હું એડમિટ હતો, તો હોસ્પિટલથી જ મેં પેઇન્ટિંગની શરૂઆત કરી હતી. કે ઇવન હું પહેલાં પેઇન્ટિંગ એક્સિડન્ટ થયા પહેલાં નહોતો કરતો, અને એક્સિડન્ટ થયા પછી મેં પેઇન્ટિંગની શરૂઆત કરી. તો ત્યારથી લઈને અત્યાર સુધીની સફર એકદમ કહેવાય ને કે ફેન્ટાસ્ટિક રહી. એક કહેવાય ને નેગેટિવ વિચાર મનમાં નથી આવ્યો કોઈનામાં. ઇવન મમ્મી પપ્પાએ, બેન છે નાની, અને દરેક ફેમિલી મેમ્બરે મને ફૂલ સપોર્ટ કર્યો છે. અનેક મુશ્કેલી વેઠ્યા બાદ ધવલ સફળતાના શિખરો સર કરી રહ્યો છે. હાથ ગુમાવતા શાળામાંથી ધવલને કાઢી મુકાયો હતો. ચિત્રના શોખીન ધવલને એક પણ ફાઇન આર્ટ્સ કોલેજમાં પણ એડમિશન ન મળ્યું, પરંતુ ધવલે હાથ ગુમાવ્યા હતા. હિંમત નહીં, જાત મહેનતથી જ ધવલે ચિત્રકળામાં કુશળતા હાંસલ કરી અને મેળવ્યા વિવિધ એવોર્ડ. અમેરિકા ખાતે આ વર્ષે જ તેને મળ્યો ગ્લોરિયસ ગુજરાતીનો એવોર્ડ. આ પહેલા 2014માં મિરેકલ ઇન્ડિયા રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેણે નામ નોંધાવ્યું. ત્યારે 2012માં ધવલને મળ્યો ઇન્ડિયન ઓટોગ્રાફ. તો પોતાના દીકરાએ મેળવેલી સિદ્ધિ બદલ ધવલના પિતા ગર્વ અનુભવી રહ્યા છે. હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું, અને મારો દીકરો આટલો આગળ આવ્યો છે તેના માટે મને ઘણી ખુશી થાય છે, અને એ આગળ વધતો રહે એવી અમારી બધાની ઈચ્છા છે. માત્ર ચિત્ર જ નહીં, પરંતુ ગિટાર વગાડવાનો પણ ધવલને શોખ છે. સાથે જ તે કમ્પ્યુટર પણ સર્ફ કરી શકે છે. हाथ बिना पण आज पतंग पण ते बखूबी जगावे छे. कर हौसले को इतना बुलंद कि खुद खुदा भी तुझे आके पूछे कि बोल तेरी रजा क्या है. आ उक्ति धवलने लागू पड़े छे. हिम्मत हारीने नासीपास थता युवानो माटे धवल एक प्रेरणादायी छे. विरल पटेल,